जय हिंद जय भारत। पूर्व सरपंच લુણીવાવ નિર્મળસિંહ જાડેજા ગોંડલ તાલુકો। આવતીકાલે 14/1/2026 એટલે કે મકર સંક્રાંતિનો પર્વ આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, ભાઈઓ, મારા સગા સંબંધી, સ્નેહીજનો અને લુણીવાવના તમામ ગ્રામજનોને નિર્મળસિંહને હાર્દિક શુભેચ્છા। કાલે મિત્રો ઉત્તરાયણનો પર્વ છે। આપ સૌ જાણો છો, સવારથી જ બાળકો, યુવાનો, વડીલો તમામ પતંગ ચગાવવામાં વ્યસ્ત હશો। મહેરબાની કરીને કોઈ ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરતા। બીજું કે સવારે 9 વાગ્યા પછી જ પતંગ ચગાવવાનું ચાલુ કરજો, કારણ કે સવારમાં પક્ષીઓ છે પોતાની ચારા માટે, પોતાની ચણ માટે આકાશમાં ઉડતા હોય અને એને ખોટી ઈજા ન થાય, એનો પરિવાર તડફડિયા મારતો હોય અને આ જે પક્ષી છે તે દોરામાં ફસાય અને મૃત્યુ પામે। એટલે મહેરબાની કરીને કોઈ 9 વાગ્યા સુધી પતંગ ન ચગાવતા। જેમ મારો ને તમારો પરિવાર છે એમ એનો પણ એક પરિવાર હોય છે। સાંજે પણ આપણે વેલાસર થોડીક પતંગ બંધ કરી દેશું, જેથી સાંજે પણ પક્ષીઓ પોતપોતાના માળા સુધી પહોંચી શકે। બીજું, મહેરબાની કરી અને પતંગના દોરા આડેધડ જ્યાં ક્યાંય લટકતા હોય તો એવા દોરાને લઈ અને એમનો તાત્કાલિક નાશ કરવો। રોડ ઉપર જ્યાં ત્યાં કૂચરાવારી અને દોરા ન નાખવા, કારણ કે એનાથી પણ કોઈ 2 વ્હીલર્સમાં દોરો ફસાય તો અકસ્માત થવાનો સંભવ છે। એટલે તમામ મારા સગા સંબંધી, સ્નેહીજનો, મિત્રો, વડીલો, માતાઓ, બહેનો અને લુણીવાવના તમામ ગ્રામજનોને મારી એક નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે અકસ્માતનો ભોગ કોઈ ન બને એના માટે ખાસ દોરા જ્યાં ત્યાં લટકતા હોય, કૂચરાવારી અને રોડ ઉપર જ્યાં ત્યાં ફગાવા નહીં, બને ત્યાં સુધી એનો નાશ કરવાનો પ્રયત્ન કરશો એવી આશા અને અપેક્ષા સાથે મકર સંક્રાંતિની સૌને હાર્દિક શુભેચ્છા। જય હિન્દ જય ભારત।